क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક નિર્ણયોની વાત કરીશું. તેમણે તેમની કેબિનેટમાં કેટલીક નિમણૂક કરી છે. આવી જ એક નિમણૂકથી ભારતના દુશ્મનો કદાચ ટેન્શનમાં આવી ગયા હશે, જ્યારે ભારતનું એક મિત્ર ખૂબ ખુશ થયું હશે. નિમણૂક પામેલી આ વ્યક્તિ ભારતની અનેક સમસ્યાઓ છૂમંતર કરી શકે છે. જોકે સ્વાભાવિક રીતે આ નિમણૂકનો વિરોધ થયો છે. ટ્રમ્પની કેબિનેટમાં બીજી કેટલીક નિમણૂકને લઈને પણ ખૂબ વિરોધ અને હંગામો મચ્યો છે. અમે તમને આ તમામ હકીકતો વિસ્તારથી જણાવીશું. I'm proud to stand here with you today, President Trump, and announce that I'm joining the Republican Party. અમેરિકા અને ભારતના ઇતિહાસમાં નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે, જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થશે એની ગેરંટી છે. બલકે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારથી જ એવા સંકેત પણ આપી દીધા છે. અત્યારે ચર્ચા કરવાનું ખાસ કારણ તુલસી ગબાર્ડ છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. ટ્રમ્પે આ પસંદગી કરીને ભારતને ઓલરેડી ખુશ કરી દીધું છે. એટલું જ નહીં, ભારતના દુશ્મનોને પણ ટ્રમ્પે મેસેજ આપ્યો છે કે તમારો ખેલ ખલાસ થઈ જશે. સૌથી પહેલાં તો નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરનું પદ શું છે એ તમે સમજો. આઈબી અને રો જેવી જાસૂસી સંસ્થાઓ જેમ ભારત પાસે છે, એ જ રીતે અમેરિકાની CIA, FBI અને નેશનલ સિક્યોરિટી એજન્સી જેવી ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે. હવે આ તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ તુલસીના અંડરમાં કામ કરશે. ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવામાં તુલસી મદદરૂપ થશે. તુલસીના નામથી મોટાભાગના લોકોએ ધારી લીધું હતું કે તે મૂળતઃ ભારતના છે, એટલે તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે તેઓ મૂળ ભારતીય નથી. ભલે તેઓ વંશથી ભારતીય નથી, પરંતુ કર્મથી સંપૂર્ણપણે ભારતીય અને હિન્દુ છે. તુલસી ગબાર્ડના માતા કેરોલના પરિવારમાં તમામ ધર્મોનું પાલન થતું હતું. કેરોલને હિન્દુ ધર્મમાં રસ પડ્યો હતો, એટલે તેમણે તેમના બાળકોના હિન્દુ નામ રાખ્યા હતા. જેમ કે તુલસીના ભાઈ બહેનોના નામ ભક્તિ, જય, આર્યન અને વૃંદાવન છે. તમે કહેશો કે નામમાં શું રાખ્યું છે? માત્ર નામની વાત નથી, તુલસીનો ઉછેર પણ હિન્દુ તરીકે જ થયો છે. તેઓ સંપૂર્ણપણે શાકાહારી છે. અત્યારે ભારતમાં પણ અનેક સંસદ સભ્યો અને ધારાસભ્યો હિન્દુ ધર્મ ગ્રંથો પર શપથ લેતા અચકાતા હોય છે. જોકે તુલસીએ શ્રીમદ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને અમેરિકન સંસદ સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે PM મોદીના એક મિશનને પણ સાથ આપ્યો હતો. તમને ખ્યાલ જ હશે કે PM મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણી થાય એના માટે પ્રયાસો કર્યા હતા. 2014માં આ મિશનમાં તુલસી ગબાર્ડે સાથ આપ્યો હતો. એ જ વર્ષે તેઓ બંને મળ્યા હતા. તુલસીએ PM મોદીને ભેટ સ્વરૂપે શ્રીમદ ભગવદ્ ગીતા આપી હતી. PM મોદી અને તુલસી બંને યોગના પાવરમાં માને છે. કેટલાક લોકો જન્મથી હિન્દુ હોય છે, પરંતુ તુલસી ખરા અર્થમાં કર્મથી હિન્દુ છે. 2003માં તુલસી હવાઈ આર્મી નેશનલ ગાર્ડમાં ભરતી થયા હતા. એટલું જ નહીં, તેમણે ઈરાક અને કુવૈતના યુદ્ધક્ષેત્રમાં પણ કામ કર્યું હતું. જુલાઈ 2004માં તેમણે 1 વર્ષ માટે ઈરાકમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા યુદ્ધ વિશે નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ભગવદ્ ગીતાના સંદેશથી ખૂબ હુંફ અને હિંમત મળી હતી. તુલસીની નિમણૂકથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના નેતાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હશે. બીજી તરફ બાંગ્લાદેશમાં અત્યાચારોનો સામનો કરી રહેલા હિન્દુઓને રાહત થઈ હશે. એની પાછળ સોલિડ કારણ રહેલું છે. 2021માં બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે તુલસીએ અમેરિકન કોંગ્રેસમાં એક ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ અત્યાચાર થયા છે. આ ઠરાવમાં એમણે 1971માં હિન્દુઓ પર અત્યાચારો કરનારી પાકિસ્તાની આર્મીની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે ઠરાવમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની મિલિટરીએ બાંગ્લાદેશમાં હજારો બંગાળી હિન્દુઓની હત્યા કરી હતી. તેમના પર અમાનવીય અત્યાચારો કર્યા હતા.
તેમણે ઠરાવમાં એમ પણ લખ્યું હતું કે હિન્દુઓને સિસ્ટમેટિક રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 20થી 30 લાખ લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ પર ભયાનક હુમલા થઈ રહ્યા છે. બાંગ્લાદેશની ધરતી પરથી એક રીતે હિન્દુઓનો નાશ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, જેના માટે અમેરિકાનું બાઇડન વહીવટીતંત્ર જ જવાબદાર છે. તેમણે ચૂંટાયેલા પીએમ શેખ હસીનાને હટાવ્યા હતા. આખું કાવતરું સીઆઈએ રચ્યું હતું. આ એજન્સીએ બાંગ્લાદેશનું સુકાન મોહમ્મદ યુનુસને સોંપ્યું હતું. મોહમ્મદ યુનુસની નીતિના કારણે જ બાંગ્લાદેશમાં હિન્દુઓનો નાશ થઈ રહ્યો છે. સીઆઈએના જૂના અધિકારીઓ પહેલાંથી જ ભારત અને હિન્દુઓના વિરોધી છે. ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર વિશે બાઇડનના વહીવટીતંત્રને જણાવ્યું હતું. જો કે તેઓ તો કોઈ જ એક્શન લેવા તૈયાર નહોતા. હવે સ્થિતિ બદલાઈ શકે છે. આ એજન્સીના અધિકારીઓ તુલસીના અંડરમાં કામ કરશે. તેમણે તુલસીની વાત માનવી પડશે. વળી હવે બાંગ્લાદેશે પણ હિન્દુઓના રક્ષણ માટે પગલાં લેવા જ પડશે. ટ્રમ્પે તેમના દિવાળી મેસેજમાં ચોખ્ખી વાત કરી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા બંધ થવા જોઈએ. બાંગ્લાદેશની સાથે પાકિસ્તાને પણ સુધરી જવું પડશે. 2017માં જ તુલસીએ એના અણસાર આપ્યા હતા. એ સમયે તુલસીએ કહ્યું હતું કે પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓને છૂટો દોર મળી રહ્યો છે. આ આતંકવાદીઓ ભારત સહિત બીજા દેશોમાં લોહી વહાવી રહ્યા છે. તેમણે અમેરિકા તરફથી પાકિસ્તાનને મળતી સહાયમાં કાપ મૂકવાની હિમાયત કરી હતી. ખાસ કરીને તેમણે લશ્કરી સહાય ઘટાડવાની વાત કરી હતી. એટલું જ નહીં, આતંકવાદની ફેક્ટરીઓ બંધ કરવા માટે પાકિસ્તાન પર પ્રેશર વધારવાની પણ માંગણી કરી હતી. 2017માં તુલસી એક બિલ લાવ્યા હતા. જો કે આ બિલ પસાર થયું હોત તો આતંકવાદની ફેક્ટરી ચલાવતા તમામ દેશોને અમેરિકન સહાય મળતી બંધ થઈ ગઈ હોત. ટ્રમ્પે આતંકવાદના વિરોધી તુલસીની નિમણૂક કરીને ભારતને એક મેસેજ આપ્યો છે. આ મેસેજ એ છે કે અમે દોસ્તી નિભાવીશું. અમેરિકા ભારતની સમસ્યાઓ સમજે છે અને એનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે. તુલસીનું પદ ખૂબ જ ખાસ છે. તેમના અંડરમાં 18 ઇન્ટેલિજન્સ એજન્સીઓ કામ કરશે. એટલું જ નહીં, તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાષ્ટ્રપતિને માર્ગદર્શન પણ આપશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશને સીધા દોર કરવામાં ભારતની મદદ મળશે. જો કે બીજી કેટલીક સમસ્યાઓનો પણ ઉકેલ મળશે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. I'm proud to stand here with you today, President Trump, and announce that I'm joining the Republican Party. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં દશકાઓથી ડાબેરી વિચારસરણી ધરાવતા અને ભારત વિરોધીઓનો જ દબદબો રહ્યો છે. અમેરિકાની એજન્સીઓ સીઆઈએ અને એફબીઆઈ હંમેશા ભારત વિરોધી રહી છે. સીઆઈના એજન્ટ્સે જ ભારતના પરમાણુ વૈજ્ઞાનિક હોમી ભાભા સહિત અનેક ભારતીય પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરાવી છે. વખતો વખત આવી વાત કહેવામાં આવી રહી છે. ભૂતપૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની હત્યામાં પણ સીઆઈએના એજન્ટ્સની જ સંડોવણી હોવાનો આરોપ મુકાતો રહ્યો છે. સીઆઈએ ભારતમાં રહીને અનેક ભયાનક કાવતરા રચ્યા છે. તો એ છે કે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી રોમાં પણ સીઆઈએ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે. અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓ પોતાની જાતને સૌથી ચડિયાતી માને છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખાલિસ્તાનીઓને છૂટો દોર મળી રહ્યો છે. ભારતે અવારનવાર આ દેશોને કહ્યું છે કે તમે ખાલિસ્તાનીઓને કંટ્રોલ કરો. આ વાત ગણકારવામાં આવી જ નથી, જેના લીધે જ આ દેશોમાં હિન્દુ મંદિરો અને હિન્દુઓ પર હુમલા વધવા લાગ્યા હતા. જોકે આવા હુમલાઓને રોકવાના બદલે આ એજન્સીઓએ એક ખરાબ ચાલ ચાલી. મૂળ ઇરાદો ભારતને ઝુકાવવાનો હતો. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત રશિયાને સાથ ન આપે. ભારત સરકાર તો દેશના લોકોનું ભલું વિચારતી હતી. રશિયાથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ મેળવવાનો હેતુ હતો. જોકે ભારતે અમેરિકાની વાત ન માની એટલે અમેરિકાએ ભારતના અધિકારીઓને ફસાવવા માટે કારસો રચ્યો હતો. કેસમાં રોના ભૂતપૂર્વ ઓફિસર વિકાસ યાદવની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. અમેરિકાના કહેવાથી કેનેડાએ પણ એવા આરોપો મૂક્યા હતા. ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી હોવાનો કેનેડાએ આરોપ મૂક્યો હતો. એટલે કે એક તરફ ખાલિસ્તાનીઓને મોકળું મેદાન આપવામાં આવ્યું, બીજી તરફ ભારતીય અધિકારીઓની વિરુદ્ધ ખોટા આરોપો મુકાયા. જો કે આવી તમામ ગતિવિધિઓ પર હવે ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે. ભારતે રશિયાને સાથ આપ્યો એટલે અમેરિકાએ ચાલ ચાલી. હવે ભારત માટે આ સમસ્યા જ રહી નથી.
બલકે એમ પણ બની શકે કે અમેરિકા રશિયાને કટ્ટર દુશ્મન જ ન માને. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ પદે ચૂંટાયા બાદ તરત જ રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને ફોન લગાવ્યો હતો. ટ્રમ્પે પુતિને કહ્યું હતું કે મહેરબાની કરીને યુક્રેનના યુદ્ધને વધારતા નહીં. ટ્રમ્પે તુલસીની નિમણૂક કરીને એક રીતે રશિયાને મિત્રતા કરવા માટેનો મેસેજ આપ્યો છે, કેમ કે તુલસી રશિયાની તરફેણમાં રહ્યા છે. એટલા માટે જ તો એક સમયે હિલેરી ક્લિન્ટને તુલસીને રશિયન એજન્ટ પણ કહ્યા હતા. યુક્રેન પર રશિયાના હુમલા માટે તુલસીએ બાઇડનને જવાબદાર ગણાવ્યા હતા. તેઓ જણાવતા રહ્યા હતા કે જો રશિયાની ચિંતા અને માંગણીઓને સ્વીકારી લેવામાં આવી હોત તો આ યુદ્ધ જ ન થાત. તેમણે ચોખ્ખું કહ્યું હતું કે રશિયાને લાગ્યું કે યુક્રેન નાટોનો સભ્ય બની જશે તો નાટોની સેના એની સરહદ સુધી પહોંચી જશે, એટલે જ રશિયાએ યુદ્ધ કર્યું હતું. તેઓ કહેતા રહ્યા હતા કે યુક્રેનને નાટોમાં ન જોડવાની રશિયાની માંગણી સ્વીકારી લેવી જોઈએ. આવી સ્થિતિના કારણે તુલસીની નિમણૂકનો અમેરિકામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને કહ્યું હતું કે તુલસી અમેરિકાની સુરક્ષા માટે જોખમી છે, જેનું એકમાત્ર કારણ એ છે કે તુલસીના રશિયાની સાથે સંબંધો છે. બીજા પણ અનેક લોકો આ જ કારણે તુલસીની નિમણૂકનો વિરોધ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે વિવાદ થવાની ખબર હોવા છતાં શા માટે ટ્રમ્પે તુલસીની પસંદગી કરી. ટ્રમ્પે ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને તુલસીની પસંદગી કરી છે. તેઓ પહેલી વખત અમેરિકન પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે તેમને કેટલાક ખરાબ અનુભવો થયા હતા. ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ તેમના એજન્ડા મુજબ કામ નહોતા કરતા, જેના કારણે ટ્રમ્પ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. અનેક વખત ટ્રમ્પ અને અધિકારીઓની વચ્ચે ઘર્ષણ પણ થતું હતું. વળી ઇન્ટેલિજન્સ એજન્સીઓના અનેક અધિકારીઓ ડીપ સ્ટેટમાં પણ સામેલ છે. આ ડીપ સ્ટેટને સરળ ભાષામાં સમજાવીએ તો એક પાવરફુલ લોકોનું એક નેટવર્ક છે, જેના વિશે જનતા કે સરકારને પણ ખબર નથી હોતી. હવે બીજો મહત્ત્વનો સવાલ એ થાય કે આ ડીપ સ્ટેટમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી, FBI અને CIA તેમજ મિલિટરીના અધિકારીઓ સામેલ હોય છે. તેમની સાથે ટોચના બિઝનેસમેન પણ અને નેતાઓ પણ જોડાયા હોય છે. ટ્રમ્પ આ ડીપ સ્ટેટને ખલાસ કરવા ઈચ્છે છે. આ ડીપ સ્ટેટ ભારતની વિરુદ્ધ પણ ખૂબ કાવતરા રહે છે. એટલું જ નહીં, ટ્રમ્પ પરના હુમલામાં પણ ડીપ સ્ટેટની સંડોવણીની શક્યતા છે. સવાલ એ છે કે ડીપ સ્ટેટમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ હોય તો કોના પર ભરોસો મૂકો. એટલે જ ટ્રમ્પને કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી. એટલે જ તો તેમણે તુલસીની પસંદગી કરી. ટ્રમ્પની આ પસંદગી જોતાં જણાય છે કે તેઓ ભારતના હિતોનો ખાસ ખ્યાલ રાખવા ઈચ્છે છે. ભારતે પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તુલસીને અભિનંદન પણ આપ્યા. સીતારમણે કહ્યું કે તમારા વિચારો ઇમ્પ્રેસિવ છે. તુલસીના વિચારો ભારતની વિચારસરણીની સાથે મેચ થતા હોવાથી સ્વાભાવિક રીતે આવું રિએક્શન આવે. તુલસીની નિમણૂકને લઈને અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હોવાના રિપોર્ટ છે. એ સ્વાભાવિક પણ છે, કેમ કે તુલસી અનેક વર્ષોથી ઇન્ટેલિજન્સ એજન્સીઓની કામ કરવાની રીતની ટીકા કરતા રહ્યા છે. કેટલાક અધિકારીઓ તો રાજીનામા આપવાનો વિચાર પણ કરી રહ્યા છે. અનેક અધિકારીઓ માને છે કે હવે રશિયાની વિરુદ્ધ ઇન્ટેલિજન્સ એજન્સીઓના ઓપરેશન્સને બંધ કરી દેવામાં આવશે, જેમાંથી કેટલાક જાસૂસી મિશન્સ તો પૂરા થવાના આરે છે. આવા કારણોસર અમેરિકામાં અત્યારે ખૂબ જ ખળભળાટ છે. જોકે માત્ર તુલસીની પસંદગીનો વિવાદ નથી, ટ્રમ્પની કેબિનેટમાં બીજી કેટલીક નિમણૂકને લઈને પણ ખૂબ વિવાદો થયા છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. I'm proud to stand here with you today, President Trump, and announce that I'm joining the Republican Party. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે વિવાદો ન થાય એ શક્ય જ ન બને. તેમણે સરકારી વિભાગોની કાર્યદક્ષતા ચકાસવા માટે એક નવું ડિપાર્ટમેન્ટ રચવાની વાત કરી હતી. વાત આટલે સુધી બરાબર હતી. જોકે તેમણે આ ડિપાર્ટમેન્ટનું સુકાન અબજોપતિ ઇલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને સોંપ્યું હતું, જેના કારણે સ્વાભાવિક રીતે વિવાદ થાય. મસ્ક અને રામાસ્વામી બિનજરૂરી સરકારી ખર્ચ પર કાપ મૂકશે. એટલું જ નહીં, સરકારી નિયંત્રણો પણ ઘટાડશે. આ જાહેરાતથી સ્વાભાવિક રીતે વિવાદ થાય, કેમ કે રામાસ્વામી અને મસ્ક બંને ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિ સરકારી કોન્ટ્રાક્ટ મેળવતા હોય છે, એટલે જ તેઓ બંને ફાયદો મેળવી શકે છે. આ જ કારણે આ બંનેની પસંદગીનો વિરોધ કરવામાં આવ્યો છે. મસ્ક અને રામાસ્વામી બંને સરકારી નોકરીઓ ઘટાડવાના સંકેત આપ્યા છે. રામાસ્વામીએ તો અનેક કેન્દ્રીય સરકારી એજન્સીઓને બંધ કરી દેવાની વાત કરી છે,
જેના કારણે હજારો સરકારી કર્મચારીઓ નોકરી ગુમાવશે. ક્યાંય પણ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ નોકરી ગુમાવે તો સ્વાભાવિક રીતે વિરોધ થાય. બીજી તરફ મસ્કે સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાની વાત કરી છે. સરકારી કર્મચારીઓની છટણીની વાત કરવામાં આવી રહી છે. મસ્કને છટણીનો સારો અનુભવ પણ છે. મસ્કે 2022માં ટ્વિટરની ખરીદી કરી હતી. એ સમયે મસ્કે 6000 કરતાં પણ વધારે કર્મચારીની હકાલપટ્ટી કરી હતી. હવે અમેરિકામાં સરકારી કર્મચારીઓને એવો જ ડર લાગી રહ્યો છે. મસ્ક અને રામાસ્વામી સિવાય પણ ટ્રમ્પની બીજી કેટલીક પસંદગીને લઈને વિવાદો થયા છે. કેબિનેટમાં 2 વ્યક્તિઓની નિમણૂકને લઈને ભારે હંગામો મચાવવામાં આવ્યો છે. આ બંનેની વિરુદ્ધ મહિલાઓએ ગંભીર આરોપો મૂક્યા છે. ટ્રમ્પે સંરક્ષણ મંત્રી તરીકે પેટે હેગ્સેથને નોમિનેટ કર્યા છે. 2017માં તેમની વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અદાલતમાં કોઈ આરોપ ગણવામાં નહોતા આવ્યા. જોકે જાહેરમાં મૂકવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર હોવાના કારણે સ્વાભાવિક રીતે વિરોધ થાય. એ જ રીતે એટોર્ની જનરલ તરીકે નોમિનેટ થનારા મેટ ગેટ્સની સામે પણ ગંભીર આરોપો છે. તેમના પર 17 વર્ષની છોકરીનું શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકાના લોકોને આવી નિમણૂકથી આશ્ચર્ય થતું નથી, કેમ કે ખુદ ટ્રમ્પના ચરિત્ર સામે પણ સવાલો કરવામાં આવ્યા છે. તેમના પર 2016માં એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સને રૂપિયા ચૂકવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્ટોર્મી અને ટ્રમ્પની વચ્ચે અફેર હતું તેવા આરોપો છે. આ અફેર વિશે ચૂપ રહેવા માટે ટ્રમ્પે સ્ટોર્મીને રૂપિયા આપ્યા હોવાનો પણ એક સંગીન આરોપ છે. આ કેસની વિગતો બહાર આવતા ટ્રમ્પની ખૂબ જ ટીકા થઈ હતી. આ બંને નિમણૂક ખૂબ જ મહત્વની છે, જેનાથી કાયદા વિભાગ અને સંરક્ષણ મંત્રાલય બંનેમાં આગામી સમયમાં ખળભળાટ મચી શકે છે. બેઝિકલી ટ્રમ્પ માને છે કે તેમની સામે ક્રિમિનલ કેસીસ ચલાવવા માટે કાયદા વિભાગે વધારે પડતો ઉત્સાહ દાખવ્યો હતો. એ જ રીતે તેઓ માને છે કે તેમની પહેલી મુદત વખતે મિલિટરીના ટોચના અધિકારીઓ તરફથી તેમને પૂરતો સહકાર નહોતો મળ્યો. ટ્રમ્પે વિવાદાસ્પદ વ્યક્તિઓની જ નિમણૂક કરી છે. આવા લિસ્ટમાં ક્રિસ્ટી નોએમ પણ સામેલ છે. તેઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના મામલે હંમેશાથી બાઇડન વહીવટીતંત્રની ટીકા જ કરતા રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે જ નોએમની વિરુદ્ધ 20 વર્ષ જૂની એક ઘટનાને લઈને કેસ ચાલ્યો હતો. નોએમ પર આરોપ છે કે તેમણે તેમના કૂતરાને મારી નાખ્યો હતો. હવે સ્વાભાવિક રીતે આ કેસમાં કોઈ કાર્યવાહી નહીં થાય. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગેરકાયદે ઘૂસણખોરીને રોકવાની વાત કરે છે. ટ્રમ્પે વીણીને તેમની કેબિનેટમાં સભ્યોની પસંદગી કરી છે. આરોગ્ય વિભાગ માટે તેમણે રોબર્ટ એફ કેનેડી જુનિયરની પસંદગી કરી છે. ખરેખર આરોગ્ય વિભાગ માટે આ વ્યક્તિની પસંદગીનો વિરોધ ન થાય તો જ આશ્ચર્ય થાય, કેમ કે રોબર્ટે કોરોનાની મહામારીના સમયે વેક્સિનનો ખૂબ જ વિરોધ કર્યો હતો. તેમણે કોઈ પણ જાતના આધાર વિના દાવા કર્યા હતા. જેમ કે તેમણે કહ્યું હતું કે અશ્વેતો પર હુમલા કરવા માટે કોરોનાનો વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે બિલ ગેટ્સ અને દવા બનાવતી કંપનીઓએ કોરોનાની રસી વેચવા માટે કાવતરા રચ્યા છે. નોંધપાત્ર છે કે જાન્યુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે કોરોનાની રસીના કારણે મોતનું પ્રમાણ 57% ઘટ્યું છે. ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈના ડિરેક્ટર તરીકે ટ્રમ્પે જ્હોન રેડક્લિફની પસંદગી કરી છે. તેમની સામે પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. 2016ની પ્રેસિડેન્ટની ચૂંટણી દરમિયાન હિલેરી ક્લિન્ટન સામેના કેટલાક આરોપને સપોર્ટ આપવા માટે જ્હોને ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ લીક કરી દીધા હતા. જોકે ઇનપુટ વેરીફાઈડ નહોતા. ટ્રમ્પની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર જણાય છે. તેમની સામેના ક્રિમિનલ કેસીસનું લિસ્ટ પણ ખાસું લાંબુ છે. કોલોરાડોની કોર્ટે ચૂંટણી માટે રાજ્યમાં બેલેટ પેપરમાંથી તેમને ડિસ્ક્વોલિફાઈડ કર્યા હતા. 2021ની 6 જાન્યુઆરીએ અમેરિકન કેપિટોલની બિલ્ડિંગ પર ટ્રમ્પના સપોર્ટર્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પની ભૂમિકાને લઈને જ આ ચુકાદો આપવામાં આવ્યો હતો. જોકે આખરે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પની જીત થઈ હતી. ટ્રમ્પની વિરુદ્ધ મૂકવામાં આવેલા બીજા એક ગંભીર આરોપની વાત કરીશું. ટ્રમ્પ પહેલી વખત પ્રેસિડેન્ટ બન્યા અને એ પછીની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. એ સમયે વ્હાઇટ હાઉસ છોડતી વખતે પોતાની સાથે તેઓ સેંકડો સિક્રેટ ડોક્યુમેન્ટ્સ પણ લઈ ગયા હતા, જેમાં વિદેશોની ન્યુક્લિયર ક્ષમતા વિશેના ડોક્યુમેન્ટ્સ પણ હતા. આ મામલે ફ્લોરિડામાં ટ્રમ્પના ઘરે FBI અધિકારીઓ પહોંચી ગયા હતા. આ કેસને લઈને પણ તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અમેરિકામાં વિવાદો સર્જતા રહે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ જોતાં તેમનો કાર્યકાળ ભારત માટે લાભદાયક રહેશે. સ્વાભાવિક રીતે આપણે તો આપણા દેશનો જ ફાયદો જોવો પડે. ખેર, ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.